કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો, એક નંબર ઉપર ભેંસ વેચવાની છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાથ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો। વેચવાની છે। વેતનની વાત કરીએ તો ત્રીજા વેતનમાં છે, 10 દિવસની વ્યાણેલ છે અને નીચે પાડો છે। ટોટલ જવાબદારી સાથે આપવાની છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો। હાડ ગજુ પાડો જે પારું છે પણ બતાવી શકો છો અને ભેંસની પણ પૂરેપૂરી ડિટેલ્સ આપી શકું છું। કોઈ પણ બીજો ફોલ્ટ નથી। દૂધની વાત કરીએ તો 5 લીટર જેવું દૂધ કરે છે અને બધી જવાબદારી સાથે આપવાની છે। આપણે કિંમતની વાત કરશું તો 1,25,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર તમને કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બળેજ ગામ છે, પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, કડેલી વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। 4 દાંતે ખડેલી છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાલ ગાભણ છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। બધી સારા નસલની છે, ખડાઈ દૂધ પણ બહુ સારું કરે એમ છે અને પહેલું જ વેતરમાં છે। ખડાઈ પહેલાં વેતરની જ છે, વ્યાવાની હાલ થોડોક ટાઈમ જ વાર છે અને 4 દાંતે છે, કમ્પ્લીટ ખડાઈ છે। કિંમતની વાત કરીએ તો 1 લાખ જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બુઢણા ગામ છે, સિહોર તાલુકો છે અને ભાવનગર જિલ્લાની અંદર તમને ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે, ત્રીજા વેતરમાં છે। દૂધની વાત કરીએ તો 3.5 લીટર જેવું દૂધ કરે છે। ટોટલ જવાબદારી સાથે આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો। 5 મહિનાની વ્યાયગલ છે અને હાલ પારું નથી એવું માલિકનું કહેવું છે, પારું નથી અને 5 મહિના થયા છે વ્યાણેલી। અને દૂધની વાત કરીએ તો 3.5 લીટર બંને ટાઈમ દોવા દે છે, દોવામાં પણ સાવ સોજીને। વેતનની વાત કરીએ ત્રીજા વેતનમાં વ્યાણેલી છે। હાલ કિંમતની વાત કરીએ તો 55,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો અમર ગામ છે, કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસ નસલની સારા નસલની ભેંસ વેચવાની છે। ઊંચાઈ લંબાઈ પણ સારી રહેશે, હાડ ગજુ પણ સારું રહેશે અને બહુ ખડાઈ સારી છે એવું માલિકનું કહેવું છે। પહેલા વેતરની છે, 40 થી 50 દિવસની કાચી છે, ટોપ ક્લાસ નસલની ખડાઈ છે ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી બતાવી શકો છું। 40 થી 50 દિવસની કાચી છે, 40-50 દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કહેવું છે। 4 આસળ આ પેડગરની ટોટલ જવાબદારી સાથે આપવાની છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ નથી, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો અને માલિક પાસેથી પણ તમે ડિટેલ્સ મેળવી શકો છો। કિંમતની વાત કરીએ તો 1,20,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કેશવપુર ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, હારામાં હારી નસલની ભેંસ છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, બીજા વેતરની ખડેલી જ છે, 5-7 દિવસની કાચી છે, હાલ વ્યાવાની વાર છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। ટોપ ક્લાસ નસલની અને તમારા ભાવની ભેંસ છે, તો તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને લંબાઈ ઊંચાઈ પૂરી છે, હાડ ગજાવાળી ભેંસ છે અને 4 આસળની જવાબદારી રહેશે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આસળ પેટની બધી જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારી સાથે આપવાની છે। ઘણા લોકોને કોમેન્ટ હતી કે ભેંસો થોડીક ભાવવાળી છે, તો આ તમારા ભાવમાં લઈને આવ્યું છે, ઓછા ભાવની, તે તમે વિડીયોમાં જોઈ અને કોમેન્ટ પર કરી દેજો। આપણે કિંમતની વાત કરશું તો 65,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગજણા ગામ છે, લાલપુર તાલુકો છે, જામનગર જિલ્લાની અંદર તમને ભેંસ જોવા મળી જશે।
માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભૂરી ભેંસ. ભાઈ ભૂરી ભેંસ વેચવાની છે, બહુ સારા નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં 8 ગજામાં બધામાં સારી છે, જાફરાબાદી ટાઈપ નસલની ભેંસ છે. વેતરની વાત કરીએ તો ચોથા વેતરમાં છે, 2 મહિનાની કાચી છે અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે, બધી જવાબદારી સાથે આપવાની છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો, એવું માલિકનું કહેવું છે. હાલ ચોથા વેતરમાં છે અને 2 મહિનાની કાચી છે અને આગલા વેતરમાં 8 લીટર જેવું દૂધ કરતી અને તારે બધી જવાબદારી સાથે આપવાની છે. કિંમતની વાત કરશું તો 93,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો લાલપરડા ગામ છે, ખંભાળિયા તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભૂરી ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, 3 મહિનાની ગાભણ છે, હાલ 2 લીટર દૂધ કરે છે, બંને ટાઈમ દોવા દે છે અને બધી જવાબદારી સાથે આપવાની છે. 3 મહિનાનો હાલ ગાભ છે. તમારે ડોક્ટરી કરાવી લેવાની છૂટ, ડોક્ટર પાસેથી ચેક કરાવી લેવાની છૂટ અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી માહિતી આપી શકું છું. 4 આસળ પણ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારી સાથે દેવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી જણાવી શકું છું. અને દૂધ પણ 2 લીટર જેવું કરે છે. આપણે કિંમત પણ રિઝનેબલ છે. ભેંસનો ઘાટ પણ જોઈ શકો છો, ઊંચાઈ લંબાઈ 8 ગજુ પણ તમે તે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. બધી જવાબદારી સાથે આપવાની છે. કિંમતની વાત કરીએ તો 60,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રામનગર ગામ છે, કુતિયાણા તાલુકો છે, પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, 8 ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે દેવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી જણાવી શકું છું. 2 ટાઈમ આપવાની છે, ફૂલ જવાબદારીથી બંને ટાઈમ દોવા દે છે, કમ્પ્લીટ 3 લીટર જેવું દૂધ કરે છે અને 2.5 મહિનાની ગાભણ એવું માલિકનું કહેવું છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, બધી જવાબદારી સાથે દેવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી જણાવી શકું છું. હાલ 2 ટાઈમ 3 લીટર જેવું દૂધ છે અને 2.5 મહિનાની ગાભણ છે, ચેક કરાવી લેવાની છૂટ ફૂલ જવાબદારી સાથે આપવાની છે. 4 આસળ આ પેટ ગરમીની ટોટલ જવાબદારી સાથે દેવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો. કિંમતની વાત કરીએ તો 95,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જાનડી ગામ છે, માળિયાહાટી તાલુકો છે, જૂનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, સારા નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે, 8 ગજામાં સારી રહેશે અને બધી જવાબદારી સાથે દેવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો. આપણે બીજી ડિટેલ્સની વાત કરીશું તો 3જું વેતર વ્યા છે, હાલ વ્યાવાની વાર છે, ઊંચાઈ લંબાઈ અને ગજુ પણ પૂરું છે એવું માલિકનું કહેવું છે. હજી 8 મહિનાનો ગાભ છે એવું માલિકનું કહેવું છે. 8મો મહિનો ચાલુ છે. ડોક્ટરી કરાવી લેવાની પણ છૂટ ટોટલ જવાબદારી સાથે આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો. આપણે કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર તમને કરી આપશે ભાઈ માલિક અને દૂધમાં પણ બહુ સારી રહેશે. આપણે જોવા ક્યાં મળે તો ગામની વાત કરશું તો કેસવાડા ગામ છે, ગોંડલ તાલુકો છે અને રાજકોટ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો. ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. વેતરની વાત કરશું તો 3જું વેતરમાં છે અને ટોપ ક્લાસ નસલ સારા નસલની ભેંસ રહેશે, બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. કિંમત આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ તો 3જા વેતરમાં છે, 8 થી 10 દિવસની અંદર વ્યાઈ જશે, 8-10 દિવસની કાચી છે, ફૂલ જવાબદારી સાથે આપવાની છે. પેટ આસળની જવાબદારી પણ માલિકનું કહેવું છે કે પેટ આસળની પર જવાબદારી આપવામાં આવશે. આગલા વેતરમાં 8 લીટર બંને ટાઈમ દોઈ લેવાની છૂટ, 8 લીટરની જવાબદારી પણ રહેશે એવું માલિકનું કહેવું છે. 100% જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો. કિંમતની વાત કરીએ તો 1,10,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભેનકવડ ગામ છે,
ભાણવડ તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો।